नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 8 हिंदी, उसमें हमने काव्य था हमारा 6 तूफानों की ओर, उसका पठन किया था। आज हम उसके अभ्यास और स्वाध्याय के जो प्रश्न हवा देखते हैं। तो हम पहले शब्दार्थ देखेंगे, बाद में अभ्यास देखेंगे। तो शब्दार्थ देखते हैं। नाविक तो नाव चलाने वाला मल्लाह या માજી, બરાબર, જે નાવ ચલાવે છે ને એની વાત કરી છે। નીચ તો અપના, પતવાર તો નાવ ચલાને વાલી લકડી ચપ્પુ, અને આપણે એને શું કહીએ છીએ ગુજરાતીમાં હલેસું, કે જેના વડે નાવ ચાલે છે। ज्वार तो तूफान अथवा समुद्र में पानी का बढ़ना, बराबर है, આપણે પૂર આવે છે એને શું કહીએ છીએ? तूफान। अंधड़ तो आंधी, असीम, सीमाहीन, क्षमता, योग्यता, शक्ति, बराबर एनी बराबरी पण कहेवाय। स्पंदन तो चेतना और धड़कन, बल पर यानी कि सहारे। हवे विद्यार्थी मित्रों, આપણો પ્રશ્ન 1 જોઈએ અભ્યાસની અંદર। પ્રશ્ન 1, શુદ્ધ ઉચ્ચારણ કીજીએ। શું કહ્યું છે આની અંદર? આપણે શું કરવાનું છે? આની અંદર શબ્દો આપેલા છે, એનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે। તો શબ્દો છે આપણા તૂફાન, સિંધુ, યૌવન, હૃદય, અંધડ, મિટ્ટી और સ્પંદન। તો આની અંદર આપણે તમારે લખવાનું નથી, પણ તમે આ શબ્દો બરાબર જોવાના છે। તો તમારે એની જોડણી જોવાની છે અને એનું ઉચ્ચારણ કરતા શીખવાનું છે। બીજો પ્રશ્ન છે આપણો, તૂફાનો કી ઓર ઇસ કાવ્ય કા સમૂહ ગાન કીજીએ। તો આ કાવ્ય જ્યારે આપણે ચલાવ્યું ત્યારે એનું શ્રવણ, એટલે કે તમે બધાએ આ કાવ્ય સાંભળ્યું હતું, ઘરે ગાવા માટે પણ પ્રયત્ન કર્યો હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ કાવ્ય તમારે તૈયાર કરી લેવાનું છે। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। प्रश्नों के मौखिक उत्तर दीजिए, बराबर। आनी अंदर मोटा प्रश्नों आपेला छे, एना तमारे जवाब आपवाना छे। प्रश्न नंबर 1 छे आनी अंदर, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, ऐसा कवि ने क्यों कहा है? तो आपणे एनो जवाब जोईए के तूफान कठिनाइयों का प्रतीक है, बराबर। શું કહ્યું છે કે तूफान कठिनाइयों का प्रतीक है, कठिनाइयों से घबराकर भागना कायरता है, कठिनाइयों का डटकर सामना करने में ही बहादुरी है, जीवन में आने वाली कठिनाइयाँ मनुष्य को बहुत कुछ सिखा देती है, उनसे हमेशा आगे बढ़ने की प्रेरणा मिलती है, इसलिए कवि ने नाविक से कहा है कि तुम अपनी नाव को तूफानों की ओर घुमा दो। શું કહ્યું છે આની અંદર? કે જો આપણા જીવનની અંદર મુશ્કેલીઓ, સંઘર્ષ આવશે તો એનાથી ગભરાવાની જરૂર નથી, બરાબર। કઠિનાઈ એટલે કે મુશ્કેલી, અને આપણે જો એના મુશ્કેલીઓથી ભાગશું તો એ શું કહેવાશે? કાયરતા, કે આપણે કાયર છીએ, એના સામે ઝઝૂમી શકતા નથી। કે તો જીવનની અંદર આ બધી મુશ્કેલીઓ આવે તો એનાથી ગભરાયા વગર આપણે શું કરવાનું છે? નાવિકની પ્રેરણા લઈને, એનાથી આપણને પ્રેરણા મળીને કે નાવિક જે છે દરિયામાં તૂફાન આવે છે તો પણ એ ગભરાયા વગર એનો સામનો કરે છે। તો આપણે પણ એનો સામનો કરતા શીખવાનું છે। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। सागर भी तो यह पहचाने में क्या पहचाने की बात कही गई है? શું કહ્યું છે? સાગર भी तो यह पहचाने, तो મનુષ્યની અંદર કેટલી તાકાત છે, સાહસ કેટલું છે એ જોવા માટે કહ્યું છે। सागर भी तो यह पहचाने, इस वाक्य में मनुष्य के साहस और शक्ति की बात कही गई है। कवि कहना चाहते हैं कि ऐसी कोई कठिनाई नहीं है जिसका हल मनुष्य के पास न हो। શું કહેવા માંગે છે આની અંદર? કે એવું જો કોઈ કામ નથી કે જે મનુષ્ય ના કરી શકે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। समस्या आने पर हमें क्या करना चाहिए? बराबर। तो मुश्किलियों आवे तो શું કરવું જોઈએ આપણે? समस्या आने पर हमें भयभीत नहीं होना चाहिए, शांति और धीरज से समस्या का उचित उपाय खोजना चाहिए।
ઘણીવાર શું થાય છે, આપણા જીવનની અંદર મુશ્કેલી આવે છે તો આપણે એનાથી ગભરાઈ જઈએ છીએ, બરાબર, ભયભીત થઈ જઈએ છીએ. પણ ડરવાનું નથી એનાથી, પરંતુ એ સમસ્યાને કઈ રીતે દૂર કરવી એના ઉપાય આપણે શોધવાના છે. प्रश्न नंबर 4, इस अंधड़ में साहस तोलो का क्या अर्थ है? तो इस अंधड़ में साहस तोलो का अर्थ है कि यह तुम्हारे साहस की परीक्षा का समय है. ऐसे कठिन समय में ही मनुष्य को अपने आप को परखने का मौका मिलता है. શું કહ્યું છે કે આ એક સાહસ, તમારી અંદર કેટલું સાહસ રહેલું છે એ આનાથી આપણે જોઈ શકીએ છીએ, બરાબર, કે તમે આ કામ કરી શકો. જો સંઘર્ષો આવશે તો જ તમે એની સામે ઝઝૂમતા શીખશો, બરાબર. જીવન સરળતાથી ચાલશે તો સંઘર્ષો કે કોઈ મુશ્કેલીઓની તમને માહિતી મળશે નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો, અને તમને ખબર નહીં પડે કે તમારી અંદર કેટલું સાહસ છે, કેટલી શક્તિ છે, બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. कविता को पढ़कर उसके नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए. बराबर, અહીંયા નીચે કવિતા આપેલી છે, પહેલાં એ વાંચી જવાની છે અને એના આધારે પ્રશ્નો આપ્યા છે, એના જવાબો તમારે આપવાના છે. આપણે પહેલાં કવિતા જોઈ લઈએ. किताबें कुछ कहना चाहती है, किताबों में चिड़िया चहचहाती है, किताबों में खेतियाँ लहलहाती है, किताबों में झरने गुनगुनाते हैं, परियों के किस्से सुनाती है, किताबों में रॉकेटों का राज है, किताबों में साइंस की आवाज़ है, किताबों का कितना बड़ा संसार है, किताबों में ज्ञान की भरमार है, क्या तुम इस संसार में नहीं जाना चाहोगे? किताबें कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है. જો વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીની અંદર પણ આ કવિતા આપેલી છે તો તમારે પહેલાં વાંચવાની છે અને પછી એના જવાબો લખવાના છે. આપણે જોઈએ છીએ આની અંદર પ્રશ્ન નંબર 1. પ્રશ્ન કે ઉચિત વિકલ્પ કા અને એટલે શું કરવાનું છે તમારે, આની અંદર વિકલ્પો આપેલા છે, જ્યાં સાચું જવાબ હોય ત્યાં ટીક કરવાનું છે. ક, किताबों में कौन चहचहाता है? तो किताबों में આપણે જોઈએ તોતા, મોર કે ચીડિયા, તો શું જવાબ આવશે એની અંદર? ચીડિયા. કિતાબો મેં ચીડિયા ચહચહાતી હે, કવિતાની અંદર આવ્યું હતું ને આપણે. હવે 2 જોઈએ. કિતાબે કિસકે કિસ્સે સુનાતી હે? એના ઓપ્શન છે રાજા, પરિયા और કિસાન. તો કિતાબે परियों के किस्से सुनाती है. 3 જોઈએ આપણે. किताबों में किसके लहलहाने की बात है? तो खेतिया, झरने के बाग. तो એની અંદર શું જવાબ આવશે? ખેતિયા, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એની અંદર પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચે दिए गए शब्दों का वाक्य में प्रयोग कीजिए. એટલે એની અંદર શું કર્યું છે, શબ્દો આપેલા છે તો એનું વાક્ય તમારે બનાવવાનું છે. તો આપણે અહીંયા બનાવીએ છીએ. परिया, तो परिया स्वर्ग में रहती है. बीजू वाक्य छे किस्सा, किताबों में परियों के किस्से हैं. 3 नंबर संसार, किताबों का बहुत बड़ा संसार है. 4 नंबर भरमार, किताबों में ज्ञान की भरमार है. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી પ્રશ્નો આપેલા છે. જુઓ કે પ્રશ્ન નંબર 3 ની અંદર નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. હવે આની અંદર પ્રશ્નો આપેલા છે કવિતા ઉપરથી, એ આપણે જોવાના છે. ક, કિતાબો મેં ક્યા ક્યા હે? તો આની અંદર તમારે શોધવાનું છે. કિતાબો મેં ચીડિયા की चहचहाहट, खेतों का लहलहाना, झरनों का गुनगुनाना, परियों के किस्से, रॉकेट का राज, साइंस की आवाज़ और ज्ञान का भंडार है. प्रश्न नंबर 2 જોઈએ. यानी कि ख, हमें किताबें क्यों पढ़नी चाहिए? तो किताबों से हमें तरह तरह की जानकारी मिलती है, किताबें हमारा ज्ञान बढ़ाती है, वे हमारा मनोरंजन करती है, इसलिए हमें किताबें पढ़नी चाहिए. बराबर, આપણે ચોપડી વાંચીએ તો આપણને નવું નવું જાણવા મળે છે અને આપણું જ્ઞાન પણ વધે છે. प्रश्न नंबर 3 છે. किताबों में ज्ञान की
भरमार है ऐसा कवि ने क्यों कहा है। बराबर, ज्ञान છે એવું કવિ શા માટે કહે છે? तो किताबों से हमें इतिहास, भूगोल, नागरिक शास्त्र आदि का ज्ञान होता है। विज्ञान का ज्ञान भी हमें किताबें देती है। धर्म और अध्यात्म का ज्ञान भी पुस्तकों से मिलता है। हमें पुस्तकों से विविध विषयों का ज्ञान मिलने से हम कह सकते हैं कि किताबें જ્ઞાન કી ભરમાર હે। બરાબર, આપણે કંઈ નવું જાણવું હોય તો આપણે શાના વડે જાણી શકીએ છીએ? પુસ્તક વડે। બરાબર, ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર કોઈ પણ વિષય કે વિજ્ઞાનમાં પણ કંઈ જાણવું હોય તો આપણે પુસ્તક વડે જાણી શકીએ છીએ। બરાબર વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન છે ક इस काव्य को उचित शीर्षक दीजिए। कविता આપી છે તો એનું શીર્ષક શું થશે? બોલતી કિતાબે। આપણને કિતાબો કંઈક કહે છે ને એટલા માટે શું કહ્યું છે એનું ટાઇટલ? બોલતી કિતાબે। હવે એના પછીનો પ્રશ્ન છે प्रश्न नंबर 5। चित्र देखकर नीचे दिए गए शब्दों की मदद से छोटी सी कहानी बनाकर अपने वर्ग में सुनाइए। तो શું છે અહીંયા તમારી ચોપડીની અંદર એક મેળાનું દ્રશ્ય આપ્યું છે। બરાબર, અને શબ્દો પણ આપેલા છે। તો આ દ્રશ્ય તમારે બરાબર જોવાનું છે અને પછી એના વિશે એક વાર્તા જેવું લખવાનું છે। બરાબર, તો આ શાનું ચિત્ર છે? એક મેળાનું ચિત્ર છે। તમે પણ મેળામાં ગયા હશો। બરાબર, ઘણા લોકો ગયા છે એની અંદરથી મેળામાં। તો મેળાની અંદર શું જોવાલાયક હોય છે, ત્યાં જઈને શું અનુભવો છો તમે, એ બધા જ અનુભવો તમારે આની અંદર લખવાના છે। પરંતુ અહીંયા શું કર્યું છે? શબ્દો આપેલા છે, તો એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે આ મેળાનું થોડું વર્ણન કરવાનું છે। તો પહેલાં આપણે ચિત્ર બરાબર તમે જોઈ લો। બરાબર, તમારી ચોપડીમાં પણ આપેલું છે। હવે આપણે એનું વર્ણન કરીએ। શબ્દો આપેલા છે જગાના, ખરીદા, खुश, सुबह, घर, मेला, खिलौने वाला, ढेर सारे, बच्चे, मुर्गा, रात, बक्सा और बांग। बराबर, હવે આપણે જોઈએ વાર્તા આગળ। रामू नाम का एक लड़का था। एक दिन वह माँ से पैसे लेकर पास के गांव में लगे मेले में गया। साथ में उसका बड़ा भाई था। मेले में रामू ने एक खिलौने वाले के पास ढेर सारे खिलौने देखे। कई बच्चे उससे खिलौने खरीद रहे थे। रामू ने 30 रुपये में एक मुर्गा खरीदा। उसे सुरक्षित रखने के लिए उसने मेले में एक बक्सा खरीदा। बराबर, जेने मरगी लीधी एने सुरक्षित राखवा माटे एना माटे शुं खरीद एना माटे एक वस्तु खरीदी कि जे बॉक्स खरीद्યું કે એની અંદર એ રાખી શકે। बक्से में मुर्गा रखकर दोनों भाई घर लौटे। मुर्गे के खिलौने के कारण रामू बहुत खुश था। रात में उसने माँ से कहा, माँ तू सवेरा होने पर मुझे मत जगाना, मुर्गा बांग देगा तो मैं आप ही उठ जाऊंगा। माँ मुस्कुराई और चुप रही। सवेरा हुआ। बराबर, શું કહે છે કે એની માને કે તું મને જગાડતી નહીં, કારણ કે મુર્ગી આપણે કહે છે મરઘી બોલે એટલે સવાર થાય છે, કુકડો બોલે છે સવારે, તો કે બોલશે ત્યારે હું જાગીશ એમ, અને એની માં હસી અને સવાર થઈ ગઈ। હવે એના પછીનો પ્રશ્ન છે कि 6 नंबर, आपके गांव में बाढ़ आए तो उस समय आप क्या करेंगे? गांव छोड़कर चले जाएंगे या गांव वालों की मदद करेंगे? अपने विचार कारण सहित बताइए। तो અહીંયા શું કહ્યું છે કે કદાચ તમારા ગામની અંદર પૂર આવે છે તો શું કરશો તમે? તમારું ગામ છોડીને ભાગી જશો? તમે એકલા સુરક્ષિત બનશો કે લોકોની મદદ કરશો? આની અંદર એવું કહેવા માંગે છે। તો આપણે જવાબ જોઈએ। मेरे गांव में बाढ़ आ जाए तो मैं अपने गांव में ही रहूँगा और अपनी यथाशक्ति गांव के लोगों की मदद करूँगा। गांव पर आपत्ति आने पर गांव छोड़कर भागना तो कायरता है। आपत्ति के समय अपने गांव वालों की मदद करना हमारा कर्तव्य है। मैं अपने पड़ोसियों और मित्रों के परिवारों की हर तरह से सहायता करूँगा। मैं यथाशक्ति उनकी ज़रूरतों को पूरा करने का प्रयत्न करूँगा। उस तरह समय यही मेरा धर्म होगा और मैं साहसपूर्वक इस धर्म का पूरी तरह से पालन करूँगा। શું કહ્યું છે કે કદાચ પૂર આવી હોય તો તમે ભાગી જાઓ, તો ગામ છોડીને ભાગી જઈએ તો શું કહેવાય? એક કાયરતા કહેવાય। બરાબર, બધા જે લોકો અંદર ફસાય છે પૂરમાં
એમની મુશ્કેલીમાં મુકાયા છે, એમની મદદ કરવી જોઈએ. આપણા પડોશી હોય, પરિવાર હોય કે બીજા ગામના લોકો હોય, આપણાથી જે એટલું બને એટલી એમને મદદ કરવાની છે, બરાબર, અને સાહસથી એનો સામનો કરવાનો છે. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. नीचे दिए गए वाक्य में रेखांकित शब्दों के विशेषण बनाइए और उनका वाक्य में प्रयोग कीजिए. અહીંયા શું કર્યું છે? વાક્ય આપ્યા છે, એની અંદર વિશેષણ છે, બરાબર. તો એ વિશેષણ શું થાય છે? એનું વિશેષણ પહેલાં બનાવવાનું છે અને પછી એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો પહેલાં આપણે વાક્ય લઈએ. ઉનકી ઈમાનદારી સે સારા નગર પરિચિત છે, બરાબર. તો અહીંયા વિશેષણ કયું છે? ઈમાનદારી. તો એનો શબ્દ શું થશે? ઈમાનદાર. તો મહેશ ईमानदार व्यक्ति है. બીજું છે हमारी अमीरी लोगों को उपयोगी होगी. तो अमीरी, अमीर. इस होटल में अमीर लोग ही आते हैं. 3 नंबर हिमालय पर्वत की ऊंचाई देखने लायक है. તો આની અંદર વિશેષણ કયું છે? ઊંચાઈ. તો શું થશે એનું? ઊંચા. योग्यता से ही ऊंचा पद मिलता है. લક્ષ્મીબાઈ વીરતાપૂર્ણ લડી, બરાબર. તો આની અંદર વિશેષણ કયું છે? વીરતા. અને શું? વીર. તો સરદાર પટેલ વીર પુરુષ थे. 5 दूसरों की बुराई करना पाप है. તો बुराई, વિશેષણ बुराई છે આની અંદર. તો એનો શબ્દ શું થશે? बुरा. हमें बुरे लोगों से दूर रहना चाहिए. प्रश्न नंबर 8. निम्नलिखित कहावतों का वाक्य में प्रयोग कीजिए. અંદર કહેવતો આપેલી છે, એનો વાક્ય પ્રયોગ આપણે કરવાનો છે. પહેલું છે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. આપણે 6ઠ્ઠા ધોરણમાં પણ આ બધી કહેવતો ભણી ગયા છીએ. આપણે જવાબ જોઈએ એનો. ગલતી તુમ્હારી है और दोष तुम मुझे दे रहे हो. अरे वाह, उल्टा चोर कोतवाल को डांटे. 2 नंबर न रहेगा बांस न बजेगी बांसुरी, बराबर. तो टीवी के कारण तुम लोग पढ़ नहीं सकते. तुम्हारे लिए यही अच्छा रहेगा कि टीवी ही निकाल दिया जाए. न रहेगा बांस न बजेगी बांसुरी, बराबर. છોકરા ભણતા ના હોય તો શું કરીએ છીએ? આપણે ટીવી બંધ કરીને મૂકી દઈએ છીએ અને પછી શું કહીએ છીએ કે હવે વસ્તુ જ ના રહે તો શું થાય? તો વાંસુરી એટલે વાગે એમ. વાંસ જ ના રહે તો વાંસળી વાગે નથી, એટલે એ વસ્તુ જ નથી. તો આપણે કહેવતનો ઉપયોગ ત્યારે કરીએ છીએ. 4 दिन की चांदनी फिर अंधेरी रात. भोलू को सिर्फ 2 महीने के लिए नौकरी मिली थी. 2 महीने होने पर भोलू ने कहा 4 दिन की चांदनी फिर अंधेरी रात, बराबर. કે જે સારો સમય હોય છે એ થોડો સમય આવે છે અને પછી ગરીબ પરિસ્થિતિ થઈ જાય છે, તો આપણે શું કરીએ છીએ? અને કહેવત કહી છે કે 4 दिन की चांदनी फिर अंधेरी रात. 4 नंबर अब पछताए होत क्या जब चिड़िया चूक गई खेत, बराबर. કે જે ચીડિયા એટલે કે જે પક્ષીઓ છે આખું ખેતર ચણી ગયા, હવે પછતાવાથી કોઈ ફાયદો નથી. रमेश परीक्षा में अनुत्तीर्ण हो गया तो परीक्षा के लिए पर्याप्त परिश्रम न करने पर पछतावा हो रहा था, बराबर. શું થયું? અનુત્તીર્ણ એટલે કે ફેલ થયો એમ, બરાબર. તો એને પછી પસ્તાવો થવા લાગ્યો. હવે પહેલાં મહેનત કરી નથી અને પછી પાછળથી પસ્તાવાથી કોઈ ફાયદો નથી એમ. उस समय आलसी बेटे से पिता ने कहा अब पछताए होत क्या जब चिड़िया चूक गई खेत, बराबर. આપણે પહેલાં મહેનત ન કરીએ અને પછી પસ્તાવો કરીએ તો એનો કોઈ અર્થ નથી. હવે આપણે જોઈએ છીએ આનો સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર 5 પ્રશ્નો આપેલા છે, આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે कवि सुमन ने तूफानों की ओर काव्य में मनुष्य की कौन सी विशेषता की ओर इशारा किया है, बराबर. कया कवि હતા કાવ્યના? कवि सुमन यानी कि शिव मंगल सिंह सुमन. कवि शिव मंगल सिंह सुमन कहते हैं कि मनुष्य सब कुछ सहन करता है. मनुष्य ने कभी हार नहीं मानी. वह थकना नहीं जानता. जब तक उसमें सांस है तब तक वह आगे ही आगे बढ़ता रहता है. न मनुष्य के साहस की सीमा है और न उसके आत्मविश्वास की. अपने अदम्य साहस और उद्धत आत्मविश्वास के बल पर ही उसने 7 सागर पार किए हैं.
इस प्रकार प्रस्तुत कविता में कवि ने मनुष्य अपार साहस अथाक शक्ति और गजब आत्मविश्वास की ओर इशारा किया है। बराबर, कारण के શું કહે છે શિવમંગલસિંહ સુમન કે જ્યાં સુધી એના શરીરમાં પ્રાણ છે, જીવ છે, ત્યાં સુધી એના હાથ રોકાશે નહીં. એ આગળ એના આત્મવિશ્વાસથી એ આગળ ને આગળ વધતો રહેશે. બરાબર, અને જે સાત સાગર છે એ પાર તરી જશે. આપણે કવિતાની અંદર ભણ્યા હતા. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. એની અંદર ज्वार कहाँ कहाँ उठा है. एक और समुद्र में ज्वार उठा है तो दूसरी ओर कवि के हृदय में भावनाओं का ज्वार उठा है. इस प्रकार समुद्र और कवि हृदय इन दो स्थानों पर ज्वार उठा है. बराबर, ज्वार यानी कि तूफान. तो શું કહ્યું છે કે તૂફાન ક્યાં ક્યાં આવ્યું છે? એક તો સમુદ્રની અંદર અને બીજું કવિના હૃદયની અંદર ભાવનાઓનું તૂફાન આવ્યું છે. બરાબર, કારણ કે આવું દ્રશ્ય જોઈએ એટલે કવિને શું થાય છે? કવિતા રચવાનું મન થાય. હવે એના પછીનો પ્રશ્ન છે, समुद्र ने कैसा रूप धारण किया है. समुद्र में बड़े जोर का तूफान आया है. उसे देखकर ऐसा लगता है कि जैसे वह जहर उगल रहा हो. समुद्र से लहरें इस प्रकार उठ रही है जैसे वे नाविक की नाव को निगल जाएगी. तूफानी समुद्र ऐसा लग रहा है जैसे उसका सामना कोई नहीं कर सकता. बराबर, सागर के ज्वार ने बड़ी कठिन परिस्थितियां पैदा कर दी है. तूफानी समुद्र आज अपनी असीम शक्ति दिखाने पर तुला हुआ है. उसकी लहरों ने जैसे मनुष्य को पराजित करने की ठान ली है. इस प्रकार समुद्र ने बड़ा उग्र रूप धारण किया है. बराबर, केवुं रूप धारण कर्युं छे? रौद्र. उग्र यानी कि रौद्र रूप, एकदम तोफानी बने छे અને મનુષ્યની અંદર કેટલી શક્તિ રહેલી છે એ પરખવા માંગે છે. બરાબર, અને નાવિકની નાવને પણ એ ગળી જવા માંગે છે. બરાબર, તો આવી કઠિન પરિસ્થિતિઓ એને પેદા કરી છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. કવિ ને મનુષ્ય को मिट्टी का पुतला क्यों कहा है. હવે મનુષ્યને માટીનું પૂતળું શા માટે કહ્યું છે એવું અહીંયા કહેવા માંગે છે. બરાબર, ઘણીવાર ભજનમાં પણ આપણે સાંભળતા હોય છે કે માટીના પુતળા તને શાનું અભિમાન છે અને આવું બધું ઘણીવાર એવા ભજન પણ હોય છે. તો અહીંયા પણ એવો પ્રશ્ન છે, મનુષ્ય ધરતી પર જન્મ લેતા હૈ, वही मिट्टी में खेल खेल कर बड़ा होता है. बराबर, नाना बाळको क्या रमे छे? माटीमां. मिट्टी में उत्पन्न होने वाले पदार्थों से ही मनुष्य का पालन पोषण होता है. અને જે ખેત ઉત્પાદનથી ક્યાં થાય છે? જમીનમાં. એ જ પદાર્થો આપણે ખાઈએ છીએ. मिट्टी उसकी माँ है. मनुष्य के मर जाने पर उसका शरीर मिट्टी में ही मिल जाता है. बराबर, माटी એટલે કે ધરતી માતા એની માતા છે અને જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે એનું શરીર પણ માટીમાં ભળી જાય છે. इस प्रकार मनुष्य अपने जन्म से लेकर मृत्यु तक मिट्टी से जुड़ा रहता है. मिट्टी से मनुष्य की इस अभिन्नता के कारण कवि ने मनुष्य को मिट्टी का पुतला कहा है. कि मनुष्य जन्म છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી એ માટીથી જોડાયેલો રહે છે, એટલા જ માટે એને માટીનું પૂતળું કહેવામાં આવ્યો છે. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે. माझी का हाथ कब तक नहीं रुकता. समुद्र अगर शक्तिशाली है तो मिट्टी का पुतला माझी भी कम नहीं है. उसमें उद्युत साहस और अनेक अनोखी शक्ति है. એટલે શું કે ક્યાં સુધી એ નથી રોકાતો એવું અહીંયા કહેવા માંગે છે. इसलिए वह कभी थकता नहीं है. जब तक उसके शरीर में प्राण है, जब तक उसकी सांसों में चेतना है यानी कि धड़कन है, तब तक माझी का हाथ रुकने का नाम नहीं लेता. वह संघर्ष करना ही नहीं छोड़ता. इस प्रकार माझी अपने अंतिम सांसों तक कार्य करता है. શું કહ્યું છે? સમુદ્ર જો શક્તિશાળી છે તો જે માટીનું પૂતળું જે માણસ છે એના પડતા પણ વધારે શક્તિશાળી છે. એની અંદર કેટલી સાહસ છે, એની અંદર કેટલી શક્તિ છે એ સાગર એટલે કે દરિયાને બતાવી દેવા માગે છે. એટલે શું કહ્યું છે કે જ્યાં સુધી એના શરીરમાં જીવ છે, બરાબર ધડકન છે, ત્યાં સુધી એનો હાથ રોકાશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 2 છે, कविता का भावार्थ अपने शब्दों में लिखिए. बराबर, तो जवाब આપણે લખવાનો છે. तूफानों की ओर कविता में कवि सुमन ने बताया है कि यह संसार एक सागर है और प्रत्येक मनुष्य अपने जीवन रूपी नाव का नाविक है. શું કહ્યું છે? આ સંસારને એક સાગર કહ્યું છે અને જે નાવિક આપણને શું કહે છે? સંસાર
नाविक कह्या छे। संसार में तूफानों कठिनाइयों की कमी नहीं है અને આપણા જીવનમાં સંઘર્ષો ઘણા આવે છે। मनुष्य का कर्तव्य है कि वह उन कठिनाइयों में अपना धैर्य न खोए और साहस से उनका सामना करे। શું કહેવા માંગે છે કવિ અહીંયા કે એનું શું ફરજ છે કે આ જે કઠિનાઈઓ એટલે કે મુશ્કેલીઓ આવે છે એનાથી એનું પોતાની ધૈર્ય ખોવાનું નથી અને સાહસથી એનો સામનો કરવાનો છે। कठिनाइयों में ही मनुष्य के साहस बल और बुद्धि की परीक्षा होती है। જ્યારે મુશ્કેલીઓ આવશે ત્યારે જ ખબર પડશે કે તમારી અંદર કેટલું સાહસ શક્તિ અને બુદ્ધિ રહેલી છે। इसलिए वह कठिनाइयों का स्वागत करे और उन पर विजय प्राप्त करने अपने लक्ष्य को सिद्ध करे। बराबर અને એટલા જ માટે એના જીવનની અંદર જે મુશ્કેલીઓ આવે છે એનું એ સ્વાગત કરે અને એના માટે વિજય પ્રાપ્ત કરવા માટે એ તરફ પોતાની મંજિલ તરફ સિદ્ધિ મેળવવા માટે મહેનત કરતો રહે અને સંઘર્ષ કરતો આગળ વધે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આની અંદર શબ્દાર્થ જોયા, અભ્યાસના પ્રશ્નો જોયા અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોયા। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ બધા પ્રશ્નો તમારે લખી લેવાના છે તમારી નોટબુકમાં અને સાથે સાથે તૈયાર પણ કરતા રહેવાનું છે। ધન્યવાદ।